અને ચૂંટણી ભલે ગમે તે હોય પણ ગુજરાતમાં રાજનીતિનો પારો હંમેશા હાઈ જોવા મળે છે। આવું અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે। ધરમપુર પાલિકાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે રીતે સંપર્ક વિહોણા થયા હતા એવી જ રીતે અત્યારે ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ દાભડિયા લાપતા થઈ ગયા છે। આ તરફ મોરબી જિલ્લાની હળવદ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ આરોપ લગાવી રહ્યા છે। બંને પાર્ટીના નેતાઓનું એવું કહેવું છે કે ભાજપના લોકો અમારા ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે ધમકી આપી રહ્યા છે। વિપક્ષનો આરોપ એવો પણ છે કે આ ચૂંટણીમાં તેમના ઉમેદવાર અને ટેકેદારોને જીવનું જોખમ છે। જો કે આરોપ પ્રત્યારોપની આ રાજનીતિની ગૂંજ પાટનગર ગાંધીનગર જિલ્લાની માણસા પાલિકામાં પણ સંભળાય છે। અહીં પણ કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે તેમના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરાઈ રહ્યું છે। ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યું છે।